શેડી શેડી કંટાળી ગયો આજ તો. એ સીઓ પાણી લાવજો. પાણી લેતા ને બેટા. રે બાપા કે શું કરતા? રમતા એવું? અમે હારો વિચાર કરું. ઘણું શેડીને આવ્યો હું લોકોનું. ઘણી જગ્યાએ ઉઘરોણીઓ બાચી અને અમે તો પાછા વ્યાજવા રૂપિયા લોકોને ઘણા આલ્યા. મારે ઉઘરોણી તો આજે કરાવી પડે. વ્યાજ તો ખાવું પડે ને. વ્યાજ ખાજા કો ચો પૂર થાય અમે તો. હા પણાજી. સંજય ઓ ભાઈ જય ભગવાન. તમે તો ઘણા દંડ ભેગા હા ભાઈ હું તો તમારા ઘર બાજુ આવતો. હું કાતે એમ કોમ પડ્યું તું ભાઈ. હું કોમ પડો કોમ તો પડ્યું હે થોડુંક પણ હું ગયા તો ખબર હે અબે સાલે હારું પૈસાનો કબાડાવો થોડુંક કરવો હતું. શું કરવું હતું? ચોક વ્યાજ તમારા કોન્ટેક્ટમાં હોય તો કરી આલો ની. તારું પેલા માધુભાઈ આલે હી માધુભાઈ આલે પણ હારું થોડુંક વ્યાજ કાઢવું પડે. એવું હારું સાયકલ ફેરવીને થાચ્યો હું. ઓહો તો બુલેટ કે હું લેવી? સોરી ના બુલેટ તો હું લેતા યાર પણ સ્પ્લેન્ડર લઈએ. હારું હારું એમ કરીને હું જાણું કે આવે કાળી ચૌદશ છે કાલ પણ દાડે કાલે કે વ્યાહ લે એવું જો એ તે લઈ લેવી છે. તે તમારે બેહતી હારી છે માધુજી જોડે. હારી તો બે હતી પણ મને વચ્ચે રાખવામાં ભૂલ. ના તો રહેવું પડે એટલું કામ કાઢે મારો વ્યવહાર હાસવો પડે પણ હાસવી નાખશે નહીં ભૂલ પડે. અરે ભૂલ પડે તો હું ચો પાછો શેટી નો હું તો ગામ નો નહીં. હો તો ગમ ના પણ આ તો ભાઈ મારે એક વખત એવું થયું હતું એટલે કે એ તો ભાઈ બધા માણસો હરખા ના હોય પણ આ તો હમણાં મને આરો સીયો વિતાણી પાપા ગાડી લઈ આલી એમ તે હું જાણું કે આરો પણ આજે મળું ને એમને કોન્ટેક્ટમાં બે ચાર ભાઈ બન કેતા કે ભાઈ માધુજી હાલ ફોન ભાઈ લઈ જજો તેમ હું તમારે ઘેર આવતો થયા રાખી. હારું તો કરી આલું બીજું તો હું કેવું હવ કરી આલું પડે. અમે હું મી બે હું તાણી હા બેસો ઓલ્યો વાત કરો. આ તો ગાડી લાવો તાણી મને કઈ ગાડી પાછળ પછી આ તો ઘોડો કેવાય આમ તો બરોબર હા પડીએ જવાય પાછો કશું બેન થયો તો ભાઈ મારી આ ભૂલ જોવી જોઈએ. અરે ભાઈ જતી આ બ્રો આ ભાઈ હું પાછો ઇજ્જતદાર માણસ છું ખબર ના, નહીં ના, તમને. તમને આગળ હા પૈસા અલ્યો ભાઈ સોનાની વાત કરું. હા માર ભાઈ ભાઈ નામાં હરખો કરી છે ને આ તો એ પૈસા પડીએ જવાય પાછો એમ. હા પૈસા વાળા તો વય જે વાતાણી હા થોડી લાગણી આ તમે તે ચમ હા કહો એમ થાય. આ બધું રામુજી ને આવો બરાબર આવો. ઓહો જય ભગવાન જય ભગવાન. જય ભગવાન. બેહો. હા ખરું કર્યું તમે ખાટલા આટલા ખબર કહું પછી પડી જ જાય ને આપડા એટલે એને ખબર જ પડે એમ. હું તો ઘરાક ની રાહ જોઈ રહ્યો હોય ને ભાઈ. હવ મારે તો દન ઉજ્યો તો ખાટલામાં બેસીને જોઈ રહેવાનું કેટલા ઘરાક આવે છે, કેટલા પૈસા મોટા થાય, કેટલા પૈસા મોટા થાય એ મારે આ તો તારવાની કાઢવા પડે. એમને એમ આ બધા ધંધા નથી થતા. આ ભાઈ કોણ? શનભાઈ આ શનભાઈ તાણી નહીં ઓળખ્યા તમે. ફસાયા હે બાપડા શું કરે? ચમ ફસાયા? થોડુંક જોઈએ આ તો પૈસા જોઈ, શું કેતા? પૈસા જોઈ હી ભૂલ હે. જાઓ કરવું પડે. મેં વચ્ચે તો હું સોના ભાઈ હા નિરાગા ના ભાઈ કરવું પડે. મત ભાઈ હમ કરવું પડે. બહુ હલવો એવું માર ભાઈ તાણી યાર. હલવાયા ઇજ્જત આવે હે. પણ મી હું ને વચ્ચે તો વિચારવું પડે. ના નહીં એમ કશું વિચારવાનું હી પૈસા સતા તો પછી તમે પેલા લઈ ગયેલા એ અપારી કોક પછી આલે પૈસા તો તમે લઈ ગયેલા ને પેલા એને શું કર્યું? એ તો આ વ્યાજ આવી ગયું ને ભાઈ આપણું. વ્યાજ તો આવી ગયું પણ મૂડી જો હે. મૂડી તો આ પેલા તો આવી વ્યાજ ના તો થાય. પછી આપણું કામ તમને ખબર હે? એ તો ખબર હે તાણી બધી. પૈસા મુતરાઈને લે. સારું સારું પણ હાલવા પૈસા બે વેસ્ટી હાલવા પડી. બે હેવી સ્વી પડે ને ભાઈ. તમે આલ્યા તા મારા પૈસા કાઠા કાંઠા જ ભાઈ લેવા હોય તો લ્યો.
બેડી ચમ નીચે કોણ બોલાવા hatte ના ના બે તો અમે આવીએ તમને કર તે કેટલા જોઈએ 5000 જોઈએ પણ. 50,000 કરવું પડે પણ હે થોડુંક આગુ પાછું કરવું પડે એમ લાગે હું આગું પાછું કરું ના તો ભાઈ રકમ બકમ હે ઈ જુદ નહીં તે નહીં ડાયરેક્ટ જ આલો વ્યાજ પર વ્યાજ વાજ આલુ દઉં ને ભાઈ તું 2% મારે વધારે લેજો લેવાનથી 2% બોલ્યો હો ભાઈ વધારો હા હા આ આમ તો મારે 12% સાલે હા, તો આમ 14 કરી બોલ્યો હે જરૂર હોય એટલે તો 14% પોહાય છે બરોબર મારે તો 2% વધ્યા એટલે ફાયદોમાં નહીં ભાઈ આ તો ઘર જ ના મારે જ આવો ને કે માધુભાઈ કોણ પૂછે છે હા, આ પૈસા ઘર મેં નહીં બનાવ્યું ભાઈ ચમ નહીં બનાવ્યું પૈસો મોટો થાય મારો હા, તાણે ખરી વાત. ટ્રેક્ટર એકલું લાયો લો હું ને કમણે તો અને પૈસો મારો મોટો કરવાનો આવનારી પેઢીમાં કોઈ દાડો સીઓ દુખી નહીં થાય મન તો દુખી તો એમ જ લાગે હે તાણી એ તો તમારે જેવા હમણાં ભાઈ નહીં બોલ્યો 2% વધારે એમ એટલે મારે તો ઇજ્જત લખવાનું પણ થોડું ઓછું વ્યાજ ખો એમ કેવું નહીં મેળાવ નહીં મળતા જો ના ના, ના ના એ તો 14%. કે હું એમ આ કુદરત તો- છોડતી નથી હા એમ વાત છે આ તો. આટલા જણથી વ્યાજ વાતન તો કરું ભાઈ ભાઈ એમ નહીં આપણે લેવા પણ ઓછા લેવા એમ અપારે બેહવું પડે મારે ના માધુભાઈ તમે હાલવત પૈસા પણ હા ભાઈ પૈસા તો આલું બરોબર પણ મારું વ્યાજ બહુ મોંઘું અમે વ્યાજ તો વ્યાજ પણ હાલો એમ આ તો આ ભાઈ ને સનભાઈ ને જોઈએ છે ને ચંદભાઈ હા ભાઈ કેટલા આપણે પસાદ જોઈએ પસા પસા પસાદ તે જોઈએ હું કોમમાં લેવાના હતા ભાઈ આ સાયકલ ફેરી ફેરીને થાક્યો હું હા સિયોર થઈ જાય તો બોડી તો બાપા આમ તો ગાડી લઈ આલો તમે તો એમ હે. હા તમે તો હારી મોજડી પહેરીને ફરો મોજી તો ખરી ને ભાઈ હા. આ તો- મારા જો આ તૂટેલા ફૂટેલા બૂટ પડ્યા એ તો પેલું ઠીક છે જગ્યા પેલું હલકું પિત્તળ વધારે ખખડે પકડે હા. ટન એટલે મારા પાછું એવું હોય જો પંજી બોલો પૈસા તો આલુ લ્યો હા પણ સંજી નો ભર હોશો મી વચ્ચે તો હું એમ કેવું વચ્ચે પણ થઈ ગયું કરી આલવી પડી અલે શય મી આ એટ શય એવું તાણી તમે તમારો વિશ્વાસ કોમ કરું હું કેટલા લઈ ગયો એમ કહો તમે તો લઈ જા 2.5 લાખ જેવું લઈ જા અને બીજો ને કેટલા લેવાય 2.5 લાખ જેવા પંજી લઈ ગયા એવું એમ હા. પેલા બીજા ઘરોમાં એમને પાછા અલાયા હેમંત અમેથી આવડતો એ તો લિસ્ટમાં જોવું પડે લિસ્ટમાં ખરી વાત છે એવું મગજ પર હું લોડ નહીં લેતો આપણું કામ બહુ ખરાબ હે પૈસા તો આપણે ઉભા ઉભા કઢાઈએ ભાઈ તો વ્યાજમાં ધંધો કરીએ હે બરોબર એમને એમ 5 રૂપિયા આવતા નથી પછી તમારે માર ખાવાની તૈયાર રાખવી પડે ભાઈ ઓહો, માર તો જો કેસ મેં દેખ કેસ મે લો કે મી વચ્ચે હું શનભાઈ ની કોસ્ટ્યુ ચાલીને લઈ આવ પૈસા હા નકા પોલીસ વાળાનો પૈસા આલીને કેસ મેં દે ના તો મળી જાય પૈસા આટલું બધું હું કેમ વાળતો ને પકડો સંજી મી વચ્ચે હું બરોબર ખરી વાત મારી આબરૂ જવી જોઈએ ના 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 નહીં જાય નહીં જાય. ઘડિયાળે તમે પૈસા તમે પછી ગાડી લાવો તો ગાડી પર ફરો ને પછી હોય પૈસા ની આલો ના તો હાલ દે જમીને મેલાય પાછું હા, જમીન એ તો ના હું કા મેલવાની હાલ દે હું હા એમ બરોબર મત ભાઈ અમે બીજું બોલો તે ચમચમ કરવું હે ગૂગલ પે વાપરો ગૂગલ પે હા, ગૂગલ પે ગૂગલ પે અમને તો ખબર હતી પડતી એવું? હા તારી ભાઈ આપણે નંબર આલી દો આ ડાયરેક્ટ તમારા આ ખાતામાં નંબર માં નંજો ને બોલો નંબર હેડો 97 97 12 98 હા 96 59 આવ સંજી સંજી ને સમજી હા આઈ જાજો આજે આયા પછી માધુજી ને હા હા મને જોવા દો હપારી હા આને હા આપણે પનાજી ભૂલ ના થાય પસા ના છે અહીં. મારા નોટબુક આવે મારે તો બધું ઓનલાઈન થાય ના ના તમે ટેન્શન ન કરો બરોબર. પનાજી હાલ દે મારો બારો એક ફોટો પણ પાડી લેવો પડે મારે પાડ્યો અરે ભાઈ કોમ ના છે તો ફોટો ન ઠગે આલ્યો મારો અંક એટલે લ્યો હું બરો- ઓ દિયા તમે પૈસા પૈસા બસ લ્યો હા આવી ગયો હા ને વાત કાકા કરો સાક્ષી પુરાવો ખો લઈને પાડ્યો ફોટો અને મારી વાત થોડો પોનો હોય તો હર કશું નહીં થાય
આઈ જોય રૂપિયા હા પંજી એ ભરોસે ચાલુ હું તાણી પછી નકર સંજી નું કોમ પાછું લહાડ્યું આનું હું તો સંજીના ઘેરથી નું ઉભો રહીશ ને તો સંજીનું ઉભો પૈસા કઢાવું ખબર હા? હાલો હું પૈસા તો હા. તમે ના સમજતા પાછા હાલ દીધા એટલે પંજી હું શેઠી કહેતો, જશે. વ્યવહાર હાચો, વ્યવહાર વાત તો હાચી. વ્યવહાર હાસવેલો હે તો તમારે સિયા પહેરાવાનો થશે ને આવો ભાઈ એટલી બે આલે બે હારું. 2 લાખ 2 લાખ એ વાત તો ખરું ને વ્યવહાર હાસવો તો એ તો ભાઈ વાવા તો જ ઉગે. હા. વ્યવહારના રાજા હો તો અડધી રાત્રે તમે મારા પહોણ આય હો ના ભાઈ નકે આ ગામમાં મારા જેવો પાછો પૈસા વાળો કોઈ થી હા, હવે મારા જેવો ખરાબ તો કોઈ થી પણ આ તો પણ આ કોમ પડ્યું એટલે હેડે. પંજી ચમ બોલ આપણે એમ બોલ્યો એટલે એમ આ બોલે. તો તમે કહો એટલે મારે કેવું પડે. આજે એમ કહે ગોમમાં વટ એમ હા. પૈસાથી હા, એમ. વટ હું કોમનો અમે એ તો કહેવું ને વટ હું કોમનો પૈસા ની હોય તો એ તો મારા જેવો વટ મારા તો વટ થાય પણ તમે ચો ગોમમાં એટલું આ બધું તે આઈને લઈ જાજો પણ પૈસા પૈસા. વાળા વટ નહીં રાખી ભાઈ પણ એમને ગોમમાં વટ વધારે પણ પૈસાથી બાપડા તો ને લોસા તો હે હા એમ તો મારે મર્સિડી લેવાની ને થોડાક માં હા, તને મર્સિડી હા. પંજી બોલો પાછો આ બોલ્યા એ પ્રમાણે 1 મહિનાનું કીધેલું મને તમે પહેલા બરોબર તો 1 મહિનાનું વ્યાજ અને આ મૂડી તારીખ પ્રમાણે પકાડી દેજો ઘેર ચંદભાઈ હો હા, હા. તારીખ ના અને બોલ પડે. મહિનો પછી મારે પંજી મારે તમારે અહીં દોડવું ના પડે સાચી વાત. એ પાછા ચો શેતી નાખી તે આવી જવું હોય તો આવી જવાનું. એમ ના ચાલે સંજી ના પંજી તો એમ તો મેં આવી જાઉં. એટલે જ્યાં એમ એણોને એવું કેવું થાય કે આવી તો સાપોણી કરી હવે ચા પાણીનું ઓછું વ્યસન આપણો એટલે ઘર ના જોઈએ તો જોઈ લે કદાચ આપણે કદાચ જ્યાં ફસાય હોય તો ના આવે તો જોઈ લઈએ તો સારું એમ સારું અને હારું. ગાડી લાવો તો વ્યવસ્થિત લાવજો સારું અને સીવાનું આ બધું ભરણ પોષણ પૂરું કરજો હારું. અને ખોટા પૈસા વાપરો નથી સાચી વાત. હા બરોબર આ તો વ્યાજ પાછા સારું તાણી માર ભાઈ જીએ હેડો. તાણી હે. અને હું કેતો ઘર આગ લઈને આવજો ઘર રાખતો લે પો માર વાત કહું કમિશન તમારે 500 રૂપિયા થઈ જશે સારું 500 રૂપિયા સારું 100% લઈને આવ હું વાટમાં હેડતો જતો હોય ને તે મને મળી ઘણા હો, પણ હારા ઘર આગ લાવજો હારા હું હારા જ લાવું નહીં લાવતો પણ. વ્યાજમાં તો હું બહુ ઉપર આવી ગયો હું પણ આ તો ઘર ચમથી કરતો ખબર હે લોકોનો અશોમાં આવે સાચી વાત. હેડો તો પલાજી. હા સારું હા તાણી. જો પાછો પેલી આ વાત પેલા ભાઈ ની કહેવાય એ તો હારું ઓમ ગમે તે કરજો પણ કમિશન ખરું ને હા. 2% ભાઈ દીધા હે હાર હાર 12 ના 14 કર્યા હારું એટલે 2% હા 2% તમારું એ હાર તાર બેહો કાળુજી આવો આવો ઓ તાટલા દન સુધી ખાતા જ નતા ઓહો હવે ગાડી નહીં લાયા. હા મને પેડા હેડા થવાડવા હતા પેલા તો વેચેલા એવું એમ હા તો ક્યો ગયા એ સંતભાઈ ના થોડુંક બાજુ હતું માધભાઈ કઈ જોતો ભાઈ માધુજી ઘરે હા થોડુંક એમણે પૈસા જોઈ ત્યાં જ તે ઉકલી બધું ઉકલી જ જાય ને આપડે હોય તો એટલે ઉકલી જ ના જ છે એમ હા. અમને શું બાજુ તું તે એમને ગાડી લાવી હે હા. આ તો આવી લાવી હે હા આવી જ આવી લાવી તો ના કોમ લાગે. પણ ગાડી જ નહીં સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર લાવવાની હા, હા. હું હે હારું મારે બરાબર બાજુ ના હોય તાણ ઓહો હું બાજુ પાસ તમારે સિયાના વીરા લીધા છે મિત્ર ઓહો આ મેં આ તો આ લગભગ આપણે 10-15 દાડામાં પહેણાવાનો તાણ અને પૈસા જ થી તે હું કર્યો હવે? અને પેલા તોથી તો હમાસર આવી જાય હું કર્યા વગર ચાલે એમ નથી બરોબર હો અને મારા તો પૈસા જ નથી તો મારે તો જવું છો એમ કરીને નીકળ્યો તો પણ સારું માધુજી મને રોન એવું લાગતું હતું એવું એમ હો આપડે આવીએ રોની ચમના રોને એવું? આપડે હા હઉ, લઈ જાઓ પણ આને. આપડે કોમ કરી જ ના જ છે એવું પણ મેં એમ કહો ને હા. એમાં થા 500 તમને આલી પણ કબાડો કરી આલો પડે તમારે કબાડો તો આપડો આમ ખાલી ઉભા રહી ગયા ને તો કબાડો થઈ જ જાય બસ તમને 500 આલી દે પણ હું કેવું છું ભાઈ 500 આપણે માધુજી ને આલી દેવાના અમને આલી દેવાના હાલ દેવાનું. હે પોનાજી ને પણ કબાડો કરી આલે તો મારા સીઓ પેણી જાય
ખરી વાત છે હે ખરી વાત. હાવ તે હાર પનાજી હેડો. મને- ચંદભાઈ હવ. તાણ તમે જો તાણી હે? હાવ, હાવ. અને યાર મારે તો પાછું શિયાળો બે હોદ વાજણ પાછું તૂટી જાય તો પાછું રોજ ના આવે. પણ મારે પનાજી કરી આલો મારે સિયાનું થઈ જાય છે હારું, હારું. હારું 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 મળીએ હો તું જાજો મનુભાઈ. હાવ, જા, જા, જા. બે પાડીયા ગા ને. આ 1500 નો. આઈ ગયો માથે. આપડે તો અહીં તો વટ જ પડે આપણો તો પાછો. ટ્રેક્ટર ને ઓ માધુજી. હા પનાજી ઓ જય જય ભગવાન. ભગવાન જય ભગવાન ભગવાન. ચમ હું થયું એ ટ્રેક્ટર ને? અલ્યો ભાઈ આ ટ્રેક્ટર ને હે ને હવ. જરાક જરી ગયું હા ને નવું હોવું નહીં જતી? ના નહીં લાવવાનું નવું. કેમ? અને નવું વેલ્ડિંગ કરાવવું વેલ્ડિંગ એટલે આમાં સાલ આવ્યું અમાર ભાઈ આ તો ટ્રેક્ટર તો મારા તો ટ્રેક્ટર હે હાવ, પણ ચાલે. તમારે ચો પૈસાની ખોટ છે નવું નહીં જોતી પણ લકી ટ્રેક્ટર છે તમને નકે ચોડ એવી હે ના અડે એમ નહીં મારો ભાઈ પણ અમારે ટ્રેક્ટર ઘણું સારું હાવ, તો મેં હું કહેતો? હા બે હવાનું થોડું. હા કોમ હે કોમ હતું હાવ, તાર. હા હા હેડો બેહો આય હાય, માં તો હેડ હેડ જ કરવું પડે ભાઈ. ચંપાના ભાઈ હેડ હેડ અરે કરું ઓ ભાઈ તમે અમે મારે તો એકાદા પાસે ગમે તે હેડાડું પડે ને ગંદનું એમ ખાવ કરીને. ગનનું રોટેશન હેડો શું કોમ હતું એ એમને વર તૈયાર કર્યો તે થોડુંક તો જો ચાલુ પડે એમ ઓર તૈયાર કર્યો તાણી અમે હે ઉસમુસ તૈયાર થઈ જાય તો શું કરે ભલા આદમી કો એમાં એવું હોય ને મારા ભાઈ હા નહીં મળી પૈસા અલ્યો હા તો એ એમ નથી કહો તમે કહેતા એમ કઈ છે તમને પજેલ લાગશે અમે સારું કોમ તો કાઢવું જ પડે તમારે ભાઈ કાળુજી હા. કોમ કરવામાં ના નથી પણ ઘણા છેતરી ગયા લ્યો અલ્યો માધભાઈ લેજી ને પનાજી તમારી પેટ મેઠું બોલ્યા અલે અને લોકો બૂસ માર્યા વાત તો હાસી હે માર ભાઈ હા. પણ વચ્ચે તો મી હું પૈસા નથી આલનારો પના ભાઈ ઓમ તમે વાયત્રો લઈ નથી આયા કરો મને કને અલ્યો ભાઈ વાવેતરો તો કરવો પડી હબળો માધુજી હા. સારું ઘણા વર્ષ શિયાનો હોદો વાજ્યો બેળી વગાડ્યો અને તૂટી જાય મારો શિયો રખડી જાય તાર તમે ગમે તે કરો પણ હોદો મારો નક મારો શિયો ભગવાન હારું રખડી જાય કરી માધુજી માધુજી કરીને તમે વળજી પડ્યા હો. માધુજી કરીને પણ મારો વય ફજે તો થાય ફજે તો ની અરે મી વચ્ચે હું એમ તો કેવું તમને એમ તો આ પનોજી હોમ ભેગા થયા ને તો તેમાં પાછા હું લઈને આવ્યો મેં કીધું માધુજી મને કદાચ એકલા રોની ને અમને લઈ જાઓ આજે વચ્ચે રહે તો માધુજી કોમ કરી એમ કોમ કરવામાં કાળુજી ના નથી પૈસા નથી એમ નથી પૈસા તો ઘણા પડ્યા મારા કને પૈસાની ખોટ જ નહીં અને મી તો એમ જ કેવું કાળુજી પમોજી વચ્ચે હોય ને તો ભૂલ પડે નહીં. ને તેમાં તો હું તમને લઈને આવ્યો હા બોલો લાયા હો કશું ગીરવે મેલવાનું ઈ અમે હું પણ એવું રકમ હોય ગાડી આ હોય માધુજી, આ રકમોનું જ બાધી હોય લાખ રૂપિયા થઈ જાય તોલાના તો પેલો શું કહેવાય કોર્ટમાં પહેરવાનું એ જ મોજ્યું હોય સેટ હા શેઠ હો પણ હું કહેતો ગાડી તો હે ને ભાઈ હો ગાડી તો હે ગાડી તો છે પણ અમે અડીઓ કાઢવાના દાડા હે ને હા. બધા આદમીને જો હમ? હા. બધું જ થઈ ગયું પણ આ હોનાનું બાજી હોય તો અમે એટલા બધા પૈસા ચોથી લાવો પણ આપણે ટૂંકો વાયદો અને- વર પેણાઈને આયા એટલે અને એના વગર તો ઉકલેમ જ નહીં તો જ ના પાડી દે તો મારે શિવ રખડી જાય પણ હું કહેતો પનાજી હા. તમે વચ્ચે હો હું વચ્ચે હું એમ તો કે સોલ્લો વ્યવહાર એમ નસિયાનો થાય તો હાલ દેવા પૈસા પણ મેં વધારે નહીં કે પણ મહિનો તો તમારે આમ ધીરજ રાખવી પડે મારે દૂધ ફાટી જતું તો આજે સિલાઈ મારી લાયો બરોબર નવું ના લાવી દો તમે સાલે એવું હતે પૈસા ચો હાથી લઈને જવાના લ્યો તમે હે ને આ પોઈન્ટ પર જ આવી જાઓ ને તમે ઉતાળ કરો મારે જવું છે અમે ઘેર જવું પણ પડે પણ અહીંયા મોટા માણસ આવા જ હોય અહીં તાણી તમે હું. હવે પૈસા વાળા કરીને તમે વળી જાઓ પછી બરોબર પણ કાળુજી હા
બબે વર થઈ ગયો પૈસા લેજી ને આ બાજુ મોણો ઓટો થી મારતા પાછા અને મારો આ પૈસાનો બૂસ માર્યો લોકે હાચી વાત છે માધુ ભાઈ, પણ મેં વચ્ચે હું એટલી તમારે ટેન્શન લેવાનું નહીં. સારું પનાજી હું તમને ઓળખું તમે તમારી ઓળખાણ લઈને તમે પૈસા હે ને હાલ દે. અને પાછું તમારું પેલું ખબર છે તમને એ તો ખબર હે મને. કમિશન ની વાત કમિશન તો જોઈએ જ નહીં મારે. હું તો ભાઈ બે પાસે કમિશન ખાવા વાળો હું, બરોબર. મારે તો બે પક્ષ હપારી રાખવા પડી હે, એટલે મારે તો 500 1000 મળી તો બહુ સારું હોય. બીજું તો શું કહું, બરોબર. તમારે ઘરનું તો હેડી રે મારે ભાઈ. હા પણ હું કહેતો પૈસા હાલ દેવા પડી પાછા હા હાલ દેવાના. ઉઘરાણી કરવાની મારે પહોંચ કોઈ મોણો નથી પનાજી હું ઉઘરાણી તમને કાઢી બરોબર હાલ આ દેવાના. નથી. ખોટું તો પૈસા નહીં બોલ્યા અમે. પૈસા લઈને કોઈનું ખોટું નહીં બોલ્યા અમે. જેવા લીધા હતા એ માલ દેવાનું. હાર જેટલા લઈ જવાના મારે તો બે તો જોઈશે ને 2 લાખ જેવા. 2 લાખ 2 લાખ આપવા પડે. સીયુ પહેરાવાનું. સીરો પેણાનો ને કે ઓછા કોટ. 2 લાખ હા અમે ગમે તે હો, તમે હો મોટા અમારા તો, એટલે કરવું પડે. હા પછી તમારે હાલ દેવા પડી પાછા હાલ દેવાના. પછી મોટી મૂડી કહેવાય ભાઈ ના 2 લાખ રૂપિયા મોટી મૂડી હાલ દે હું. મારી મૂડી મને પરત કરવી પડે વ્યાજ 18% વધી ગયું 18% રાખ્યું હાલ દેવાનું મારે. બરોબર હો. મેં પૈસા 2 લાખ રૂપિયા તમને આલું પણ 18% લેખે મને મહિનો થાય 1 મહિનાનો વાયદો ને ભાઈ એક જ. 1 મહિનામાં મને 2 લાખ રૂપિયા અને 18% પ્રમાણે વ્યાજ એ બધું. લાખ રૂપિયા આમાં નાસી દઉં હું. પછી પાછા થોડી વાર પછી લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરી દઈએ હા. એટલે તમારા ટોટલ 2 લાખ રૂપિયા હા હા 2 લાખ રૂપિયા. હા. બરોબર હોભળો નહીં. બરોબર હા. અને જે કરો એ હાસવીને કરજો અને મહિનો થાય એટલી પૈસા પનાજી પછી હું ઉઘરાણી કરવા તમારા ઘેર બેઠી એ વખતે વાલી રકમ તમારે બે હોય વાલી જમીન હોય વાલી એ મને આલી દેવું પડે ના પછી તો પેણા પછી તો પેલો શેઠ લાવવાનો હોય ને એ જો મેલી ને પણ પૈસા તમારે હાલ દે. પછી આલી જજો મને હા પૈસા પછી નાલો ચાલે પણ સેટ આલી જજો હા એમ કરીને વળી પાડી દેવું પણ સારું તાણે બીજું તો કઈ જજો. સારું નંબર આલી દો. નંબર લખો. સ્કેનર હા સ્કેનર કરી દેવાનું. બારિયા કાળું છે ને હા હા આયા લાખ રૂપિયા તો મેસેજ પડ્યો હા આઈએ અમે થોડી વાર પછી લાખ નાખું ટોટલ 2 લાખ રૂપિયા એ હારું હારું હારું. હાર તો મેં કરીએ હા. અમને કહો. હારું તાણે બેહો. અને પૈસાનું તો બધું વિચારતા નહીં હાલ દે ને. હા ટાઈમ હાસવજો હા, અડધી રાત્રે બેઠેલો હું. હા હાલ વ્યાજ પહેલા મૂડી પછી હાલ હો? હાલ બેહો તાણ, હા, હા. હા, આવજો શાંતિથી જજો ખાસી કોમ થયું મારે તો આજે તો ખાસી વ્યાજવાનું ને હેડી મરસીઓ મારો ફૂલ તો આવી ગયો હે આજે ગણતરી મારી કે મરસીઓ મોટી મારતો આવો અને હારો ગવે કરવા ને હેતરો શેડવા જેવો હે ચમચમ હે એ જોતો આવો એમ કરીને આવ્યો હું પણ. હો માર ભાઈ. ઓ પનાજી જય ભગવાન જય ભગવાન મરચું હારી થી એમ. હા મરસીઓ હારી થી હાલ તો મને મળતો તો. હા મરશો ને આલે તમને તો ચો ના પાડી હે તે ના મને તો જો ઓ અમે ચો ના પાડો તમે. પણ પનાજી હા. હું આ મરસીઓમાં અટી મારી બરોબર. અને તમારા ઘર બાજુ જ ને કરવાનો હતો હા. 1 મહિનો ને 15 દાડા થઈ ગયા પેલી વાત ના પૈસાની પૈસાની વાત આજ તો શનભાઈ આયા થી. ચોથી આવી છનભાઈ ઓ કાળુભાઈ થી આયા છનભાઈ થી આયા પંડિત કરી. પૈસા જોછી ભાઈ આપણે શું નક્કી થયેલું હા તો જે આવું તમારી શરમ સાચી વાત. બાકી આપણે અમને ઘેર જઈએ પૈસા કઢાઈએ શું લાગે તમને ઉભા મુતરાવું મી તો મોણો ને વાત સાચી હે પણ મેં કેવું વેણો નહીં બીજું તો હું કેવું કહો. આ દાઢી એમને એમ નહીં રાશી સાચી વાત. પૈસા આલું હતું કઢાવવાની મને ટેવડ હા તમારો રંગ જ એવો હોય પછી. તાણે હારું તાણી જવું પડે
તમે આવો કે હવે અરે આપણે બેહો ને ગાડી લઈને ગાડી તું હાજ હું પસવાડે બેહો મને તો ચો ગાડી આપણે હાથે હારું હેડો 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 લે લે હેડો મારા પેલું ગાડી ઓ સનાભાઈ હા કાળુજી ઘણા દાડી દેખાયા હા હા હતા હો ને તમે તો. આ મજામાં તો મારે હું ટેન્શન બધું વળી પડી ગયું આ વાળી જા નહીં ગાડી લાયા પછી ગાડી તો લાવ્યું એવું હે એ લાવ્યું ને બીજી એ લાવ્યું મારે તો હું તો સિયોર પેણાઈ દીધો હા તારી ઓ વાત કરો. મજા પડી ગઈ મજા આઈતો ને તો મત મી અરે વટ વટ વાત પડી પડ્યો હા. ડીજે તો પેલું 70 વાળું કઈ 70 વાળું હા. હા. ઉષા કાઢી નાખ્યા આશી વાત છે તાન. હું તો બીજી બે સાયકલ લાવ્યો પાસે ગાડી લાવ્યા પછી સાયકલ વગર તો નિજપ પડ્યું હતી એવું? હા અને હું નું તો 10 તોલા લઈ ગયેલો હું તો બોલો अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे गाली दूं ना जिंदगी भर याद रखें ये बड़े हुए લગનમાં. અરે બે ભાઈ ખુશ ખુશ થઈ ગયો મારી સોય મારી સોય તો મજામાં પડી ગઈ એમ જોડતો મજામાં પછી દુખી કરનારા પાછા હા. એ તો દુખી થવા તારે થવા. પણ પેલો તો વટ પાડી દીધો ખરી વાત છે હા કુસા કાઢી નાખ્યા પણ મેં કેતો લોસો હારો એક વાત નહીં હોય ઈ ચમલી હે પેલા તમે કેટલા લાવી ત્યાં હા, હું તો પૈસા લાવી ત્યો એવો તમે તમારા આમ દાડા પૂરા થઈ ગયા હાલવાના કે 15 દાડા વધી ગયા એવું અરે મારે હું તો હાર 2 લાયો બે લાખ 2 લાખ હતા જબરો બૂસ માર્યો અરે હપારી કરી તે પણ હું કેતો હા આવવાની ગણતરી નથી ઓછી અમારે એવું આ બિંદાસ નહીં પડતો તમારે એમ કરવું હે પતા વ્યાજ હું તો 12% કહેતા મન તો એવું? અને એક તો હું ગરજ ન મારે બોલી જો કે ભાઈ 2% વધાર 14 આલવા પડી પણ આજે વળગી આજા બોલ્યા એમ તો 14 આલવા પડી હા, એવું વચ્ચે પોઈન્ટ મારેલો પાછો પૈસા લેવા આવશે એમ નહીં કંપની હોય અરે મને શું કેલા ખબર હે હા. 18%. અટ. 18 મેં શું કીધું ખબર હા. 19 હાલ દે પણ 2 લાખ લાવો હાલ દીધે હવે ખરી પડી. પણ આમ દાડા મારે એટલા થઈ ગયા એને જ દાડા આ એક જ દાળ એને જ આ બે એક જ દાળ દાડો. વધી જાય આયામાં હી હે આયામાં એમ તો આયામાં થોડી કમ ધમકી તો આવી જ પઈ આમ પૈસો તો 1 રૂપિયા હાલવાનો 2 લાખ ક્યાં લાવવાના જો હાલ આવવાનો હોય મરવાનું હોય તાણ કોઈ પૈસો નહીં મળે પણ અમે આવી તાણી વાત તાણી આ આવી તાણી વાત તાણી તે પનોજી કમિશન ખાવા પેદા પડ્યા હી બુશ પેલા વાય દેવાય કરાવડા કમિશન કેવું આવે એ ખબર પડે ને પેલો ને ખબર પડે કે 18% ને 14% ને ચીચમ લેવો હોય પનાજી ને ખબર પડી જાય કે કોઈને વચ્ચે નહીં રહેવું બોલું નહીં. હે ખરી વાત છે હા તે આવો ઘર બાજુ હા જીયા ને હે હા હેડો એમ જ આવતો હાલ હેડ હા હા ભાઈ પૈસા લઈ જાવ તારે છોડવાનો નથી મેં હો પૈસા તો લઈ લેનારો હું નહીં. આગળ આગળ બના ભાઈ, આગળ. ભેગા થઈ જાય ને દેહો માં. જય ભગવાન હા, જય ભગવાન. જય ભગવાન જય ભગવાન હા, લોધા તો બદલાય બના ભાઈ આપણે તો આમને ઘેર જ નીકળ્યા હતા બરોબર તે હમ જ મળ્યા આજ ચંદભાઈ કાળુભાઈ તમે તો હા મારું નામ બદનામ કરી ભાઈ એમ લાગે ના કહીએ ને. હા, મહિનો થયો થોડુંક તો વિચાર કરો વચ્ચેરી હે એના માટે હારા માટે જ અમે ખોટું ખોટું કરતો નહીં મી હે ખરી વાત છે પણ તમે તો હાસેટે મને તો બહુ નુકસાન મળે છે પૈસા તો આલ દેવાના મારે આલ અમે દેવાના ઓગો તો જાણીએ નહીં બોલે જાણી હાલવાના એમ કહો આજ દે હું તો આજ દે. હા. પણ મારે આવી યાદ તો પડતા એ આજ શું પર ચાલ. ઓસુલી ગયું હે અલ્યો, એમ નથી મારા ભાઈ યાદ તો ભરવું પડે ભાઈ આપણે નચ્ચે શું કર્યું તું સાચી વાત કરાર કરેલા કરાર બરોબર હું કેસ મેલી દે હા, કેમ કરવું હે કેસ મેલી પૈસા કઢાય સ્મેલી કાળભાઈ તમારો શું હે કોડો પણ માધુજી તમે આવો. 2 લાખ રૂપિયા લઈ જાઓ જો પણ એવું બોલે ને તો મને સહન તો થતું થી પાછું તે પનાભાઈ બરાબર. જો કેવા હોય લે પૈસા પૈસા આલ્યા આપણે હાલ દેવાના આપણે ઓકું બોલું નહીં ઓકું નહીં પણ બોલવું. કેસ મેં મેલું તો પૈસા મારા પૈસા મારા અને વાપરે એમણે પણ અમે હું હાલવાના હમેથી એનો બોલાયા નતા એ જ્યાં તમે પનાભાઈ એનો લઈને આયા પણ પૈસા- પલાજી હા. નથી હાલવા એમ ક્યાં કીધું અમે
એમ તો નહીં કે આલવાન કીધા હે હાલ દેવાના પૈસા. પણ મહિનો થયો મારા ભાઈ. પણ કેસ મેલવાની વાત કેમ કરી? હા. અને ભાઈ રૂપિયા વાળા આ બધું કરી કરવા દો, કરી દેવા દો કેસ. ના એ એમ નહીં બોલો આપણે પાછું કોમ પડે ભાઈ. એ તો કોમ તો બધાને પડેલું છે. વ્યાજ એ જે કેસ મેલવાનું કહેતા હોય ને અમારે આમ ફરી કોમ પડે જ નહીં તારે. હા. મેલો જ મેલ દે હળ. હા. પણ આ ભાઈ કન્યા હોય જેમ હું તો કરો. તમારે પણ ઉઘરાણી કરે. ભાઈ મારે એમ કરો તમે પાછા લેજો પણ હમણાં આવજો મને વચ્ચે હો કાઢો. હા, બોલે હમણાં પૈસા નથી. હાલ દે. પણ આ ભાઈ ઓ ભાઈ મત જો પૈસા મારા જોઈ ભાઈ અલ્યો ભાઈ પૈસા તો મેં કઢાવું એમ કઢાય એમ નહીં ચાલે ને પણ અલ્યો પણ આ મને ભવાની બધું બધી માથાકૂટ છે. મને બધું આવડે પણ આ ભાઈ પૈસા આલ્યા હે તો લેવાની ટેવડ હ મારામાં તો હા, મેં તે. પૈસા આલ્યા હે વ્યાજવા ધંધો કર્યો હ લઈ લો, હાલવા પડે લઈ લો એમની હાલવા પડે લઈ લો. તમે પૈસા કેમ? કેસ મેલવાની વાત કરતી વાળી. કેસ હું મેલી દઈશ હા તો મેલ લાવો, મેલ લાવો. કેસ મેલવો વાય ને એનાથી જે મેલવું એ મેલ લાવો. હો કેવું કાળાજી? કેસ હું બીજું મેલું હોય તે મેલ દે. હા, પણ બરાબર? હજી પણ પૈસા નથી. હોભળો પૈસા તો નથી. આ પનાને ફસાવાની વાત કરીએ ને હા. એ ના પછી પણ આજે એમ નથી. જોઈ વિચારીને તમે પનાને ફસાયો હે હે? પણ જો આ- અમે હું એક જ વાત કહું કેસ હું અમે તમારથી થાય નહીં એ એ કરી કરી લે. નાખો બરાબર બરાબર. પૈસા મળે નહીં. જો આ પનો બગડે ને તો તમારી જમીન શેઠે છે અલે આ રાજા બગડે ને આ રાજા તમને ખબર નથી. જો કેસ મેલ હોય ને તો અમે લેવા રાતે રાત હું છૂટી જઈ. મારા સંબંધોની તમને ખબર નથી હજી તાણી. હા તો તું એટલું વિચારજે છે ના હા. કે જો આપવાનો હા ને કાયદેસર શેઠે હેતર એટલું યાદ રાખજે એમ ગાલી જોડે ટ્રેક્ટર હેતરમાં પછી હા. ખબર પડે કે આ રાજા કેવો હોય એમ. એ રાજા પછી પણ- બાકી તું એટલું યાદ રાખજે ચમ કે માધુજી ને પનાજી ની છેતરાય ને એટલું યાદ રાખજે કે આ છેતરમાં નહીં મળે ભૂલ કરી પૈસા. એમ. પૈસા નહીં મળે જતા રહો. પૈસા શેતર તમે શેડ્યો ને તો ઓરવાનું તો અમે જ ઓર્યું. હા પણ શેઠ હજી રાખજો. આજે મને ઓળખતા નથી સાચી વાત છે. પૈસા આલ્યા હે તો મને લેવાની ટેવડ હા કાળુજી એમને એમ તો હું પૈસા આલતો નથી અને મેં પણ એમ એમ વચ્ચે રહેતો નથી બરોબર. એ હારું કામ કરી પણ જેટલું પછી હારું તમે નડ્યા. પનાજી હા. જેટલા હારા દેખાઈએ હે એટલે એવું નહીં સમજવાનું કે આ દાઢી કાંઈ નચ્છે વાહી હે સાચી વાત. હા પણ વાત દાઢી એમ રાશિ ને, એ પ્રમાણે કામ કર્યું પૈસા હાલ દેવાના પણ કોક ધમકી મારીને વાત કરતો હોય ને તો અમે બહુ આડા છીએ પાછા. ધમકી કાળાજી એ બરાબર. ધમકી નથી સનાજી કાળાજી ધમકી નથી મને વચ્ચે રાખ્યું તમે બે બરોબર ખોટી વાત કે સાચી વાત છે મેં તમને પૈસા લઈ આલ્યા તમે અડધા લગન આલ્યા નથી પણ પૈસા નથી આલવાના મારે અમી પાસા ચમ. નહીં. આજ્યા સોરી સોરી. આજ્યા સોરી આપણા પૈસા મોટા 500 કાઢ્યા હા. હે હે અને 18% વ્યાજ, હા. 14% વ્યાજ લોકોની મારવાની વાત. અને તમારે જો કેસ મેં લાવો એ માધુજી તો અમે લાવજો બરાબર. અને આ રાજા હું પડું હોય તો પડી જોજો બરાબર. પછી ખબર પડે કે આ રાજા કોણ હે. સનાજી હા, ભૂલે. પના, આ જપો. મેટર જોવા પાછી હારી નહીં અરે કહેવાય એમ. ગમે તો પોકાડ્યો હોય મેટર તો પનાજી, પોકાડી દો. ના મારી વાત હોભળો આપણા હોમાં તો બોલતા જ નહીં એમ કેવું અરે એમ. તારા જેવી કેટલી આવે ને કેટલી જાય. એ તો એ તો વાત જ નહીં મેલતો. અમે ઠેક ભાઈ કરાય. જવા દે. એ પનાવજી હબળો. રેવા દો નથી જોઈતા નેવું ક્યાં હો પૈસા કાળુજી ને 2 લાખ રૂપિયા 50,000 હોય હા. નથી જોઈતા નહીં કા ના મેં નહીં પણ ના અમે નહીં, નહીં, જો, શું? જેવા તેવા માણસ નહીં. રાજા બોલે તો ઠાકોર હા. હે એટલી જેવા તેવા અમે નથી પાછા બરાબર બરાબર. પૈસા નહીં મળે. એક જ વાત મારી હળ અમે પણ બંગડીઓ થી પહેરી એટલું યાદ રાખજો બરોબર અલ્યા જવા દે ને બાયલા. એ હા. આપણે જતા રહીએ ને આમને વાદી નહીં સાંભળવું આપણે આટલાથી આપણે ઉઘરાણી બંધ ના મારે પૈસા જોઈ મી ના, વચ્ચે રહ્યો તો મારી એટલે. નહીં મળે. માધુજી લાખ રૂપિયાની એક વાત પૈસા નહીં મળી નહીં મળી. કશો વાંધો નહીં. જાને જે કે કેસ મેલ લાવો તો જે કશો કરવું એ વાંધો કરજો. નથી. ઓકે કાળુજી. કાળુજી બરાબર. તમે 2 લાખ તમે 50 નહીં બરોબર મળે. પનાજી ચિંતા નથી કરવાની પૈસા આપણો કને ખૂટી એમ નથી જતા રહો. આજે નહીં તો કાલે માધુજી પહોણા આવવું પડશે બરોબર એટલે અમારે એટલે અમારે જોઈતા નથી હેડો આપણે જતા હાલવાના જ થી. નહીં મળે પૈસા. તારા જો નહીં મળે. એ આપનો બગડે હે ને તો દોડા દાડે તારા અરે દેખાય આ રાજાની ટેવ ખબર નથી તને આ હજી તાણી. આપનો બગડે હે ને તો દોડા દાડે તારા બતાહે હા મને હું આમ જો પનાજી હા ભૂલ તો આપડી હે ભૂલ હોય ની હોય કો
અલ્યો માર ભાઈ મેં વ્યાજ 18%, 14% એમ વ્યાજની વાત કરી. બરોબર એમ વ્યાજ લેવાની વાતો થઈ ગઈ, એમ વ્યાજ મેં લીધું. બરોબર. તો બિચારા ગરીબ માણસો હોય એ જ પૈસા લેવા આવે ને. હે તો આપણે 18% ને 14% આપણે રૂપિયા આલી લે તો એમને પહોંચ ચો સગવડ થાય તો આપણને પૈસા આલે, અને પાછી ઉપરથી આપણે એમની ધમકી મારી, કેસ મેલવાની વાતો કરી. એટલે એ લોકો કેસ મેલવાની વાતો કરી એટલી બોગ બોલવાના જ નહીં, કારણ કે પ્રેમથી વાત કરતા આપણને આવડ્યું ને તે ભૂલ પહેલી આપણી. અને બરોબર, અને આટલું બધું વ્યાજ આપણેથી ના લેવાય એ આપણને પરિચયની આજે ખબર પડી. જે ગરીબ માણસ હોય એ જ પૈસા લેવા આવે, અમીરનો છોકરો કોઈ દાડો પૈસા લેવા ના આવે વ્યાજમાં. બરોબર. એટલે ગરીબ માણસોનું હમું પણ જોવું પડે, પણ આજે એ આપણી ભૂલ કહેવાય યાર. જય માતાજી મિત્રો, અમે આ જે વિડીયો બનાવ્યો એ મનોરંજન માટે બનાવ્યો છે, જેથી કરીને અમારો વિડીયો તમે જુઓ અને અમને સપોર્ટ આલતા રહો અમારી મહેનત જોઈને. એ વાતનો લાગણીવાળો વિડીયો છે, અને અંદર જે કહાની આલી છે એ તમને જોવા લાયક છે. ઘર ફેમિલી અને બધા જ માણસો જોવે તેવો વિડીયો બનાવ્યો છે. તો અમારી રાજા ઠાકોર મહીસાગર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, એથી કરીને અમારો વિડીયો તમારા પર પહોંચી શકે. જય માતાજી મિત્રો.